સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સવાર પડી ગઈ છે અને હું છું તૈયાર ઓફિસ જવા માટે. યશભાઈ ચા પી રહ્યા છે. આજનો આઉટફિટની વાત કરું તો આ રીતનું કંઈ છે આ આઉટફિટ, ને વ્હાઇટ ટી શર્ટ મસ્ત એવી પહેરી છે, નીચે જીન્સ છે, હાથમાં ટાઇટનની વોચ છે. બસ જવા નીકળી રહ્યા છીએ હવે. બેગ પેક થઈ ગયું છે અને યશભાઈ ચા પી રહ્યા, ખબર નહીં ક્યારે પી રહેશે. ટિફિનની વાત કરું તો ટિફિન બની ગયું છે, વઘારેલા ભાત અને ગાઈસ ફાઇનલ નીચે આવી ચૂક્યા છીએ અને યશભાઈની રાહ જોઈ રહ્યા છીએ. ખબર નહીં ક્યારે આવશે, ભાઈ એમાં બહુ લેટ છે અને કબૂતરા ચણી રહ્યા છે મસ્ત એવા કબૂતરા. તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ચૂક્યા છીએ. યશભાઈ આવી ગઈ બાઇક લઈને. યશભાઈ બાઇક ચલાવી રહી છે, આપણે બેઠા છીએ શાંતિથી વિડીયો બનાવવા માટે. ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છીએ. ડેસ્ક ચાલુ કરી દીધું, દાદાના દર્શન કરી લીધા અને અમારું ડેસ્ક બદલાઈ લીધું. ત્યાંથી આ બાજુ આવી ગયું છે. જ્યાં અંકુરભાઈ બેસતા હતા ત્યાં હું આવી ગયો. અંકુરભાઈ પાછળ બેઠા હતા. હાલ આ રીતની સિચ્યુએશન છે. આ બધું જેવું સેટઅપ કરવાનું છે, જોઈએ કેવું ક્યાં થાય છે. સો ગાઈસ ઓફિસથી થોડી નીકળી ગયો છે બહાર, કામ આવી ગયું છે એટલે જઈએ છીએ બજારમાં. યશભાઈની ઓફિસ જોડે જ જવું છું, ત્યાં જઈને પછી રિટર્ન આવીએ. જઈ રહ્યા છીએ હવે. ખુલ જા સેમ ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે સ્ટેન્ડે. બધી પાઈ રહી છે, ઉપર જઈ રહી છે, નીચે ક્યારે આવશે. તો સ્લીપમાં બેસી ગયા છીએ અને જઈ રહી છીએ. આપણે જવાનું છે 9th ફ્લોર ઉપર, જઈ રહી છે ઉપર. ફાઇનલી ગાઈસ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ 2-3 મિનિટની વાર છે, પછી નીકળી જઈશું. યશભાઈ આવી નીચે રાહ જોતા હશે. અંકુરભાઈ મોબાઈલ જોઈ રહ્યા છે. તો ગાઈસ ફાઇનલી નીકળી ચૂક્યા છે. યશભાઈ આવી ગયા છીએ ઓફિસને. અમે બાય બાય કહી દીધું. અમારી આમ પહેરીને હવે લઈને નીકળી પડીએ છીએ. 2 મિનિટોમાં અંકુરભાઈ બી આવે છે. એમાં સાહેબ તો બીજું કહો સાહેબ, કેવું ચાલે છે? તને કેવું છે? એ આવજો. ચલો હવે નીકળીએ. ફાઇનલી ઘરે આવી ચૂક્યા છીએ અને ત્યાંની મસ્તી કરી રહી, ગરબા કરી રહી. ટેન્ટે ચલો ગરબા રમો. ટેન્ટે તો ગરબા રમી ચૂક્યા છીએ. ટેણે ચલો ગરબા રમવા. તો બસ હવે જમવા બેસી છે બધા જોડે. શું શું જમવામાં છે જોઈએ.
આમે લાફો મારું દવા 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 કોફી કોફી પંખો કરવા જરૂર લાગે ઓલી બાજુનો બંધ કરીને આ બાજુ ચાલુ કરો શું થયું શું છે ભાઈ તમારે કરો ને પંખો ઓલો બંધ કરીને આ એક શું છે તમારે અહીંયા ના બે હાય જમી લઈએ તમારે ખાવાનું સો ગાઈસ હવે અમે જમી રહ્યા છીએ શાંતિથી બેઠા છીએ ફ્રેશ થઈ ગયા અને હવે અમે બનાવવા જઈ રહ્યા છીએ જામફળનું જ્યુસ આપણે જે ગાવા શોર્ટ્સ કરતા હોય છે ને એ ગાવા શોર્ટ બનાવું છું આમાં હું રેસીપી ચાલુ કરીશ અને જોડે જોડે મારા ફોનમાં હું વિડીયો શૂટ કરતો રહીશ તો એ રીતનું કામકાજ છે અત્યારે જામફળ લઈ લઈએ જામફળ તો ગઈકાલના લાઈન મૂકે છે પણ ગઈકાલે કંઈક ટાઈમ ના મળ્યો એટલે આજે બનાવીશું જામફળનો જ્યુસ તો સૌથી પહેલાં આપણે એને થોડા ધોઈ બોઈ દઈએ સારા એવા પછી ગાઈસ હવે ધોઈને એવા મસ્ત એવા લઈ લીધા છે જામફળ અને આપણે કટ કરીશું સરસ મજાના આમાં કટ કરીને ક્રશ કરવા માટે મૂકીશું નીચેમાં ભાઈ ક્રશ કરીશું આપણે પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ તો ગાઈસ કટ થઈ ગયા છે નાના નાના પીસીસમાં હવે આને ક્રશ કરવા મૂકીશું સરસ એવા ક્રશ કરી લઈએ મસ્ત એવું એટલે જ્યુસ બનશે એમાં બીજું થોડું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું એટલે જ્યુસ સારું એવું બનશે તો સૌથી પહેલાં આપણે માને ક્રશ કરવા મૂકીએ સો ગાઈસ ચાલુ કામકાજમાં ડખા પડ્યા છે અમારું મિક્સર જ બંધ થઈ ગયું છે સમજો ચાલુ થવાનું નામ જ નહીં લેતો આવા તમારા કામકાજ છે ચાલુ મિક્સર અમે બંધ કરી નાખ્યું સારું કામ મસ્ત ચાલી રહ્યું હતું બધું બગડી ગયું શું કરશું કોઈ હશે નીચે બગડી ગયું બસ આવું ના કામ કરો ચાલુ કામમાં તો પડે મૂકો તો અમારે તો એક બીજું સારું ગ્રાઇન્ડરે ચાલુ નહીં આપણે ગ્રાઇન્ડરે ચાલુ નહીં ને ચાલુ છે કાકાભાઈ હા એક તો સારું નહીં પણ ચાલો ભાઈ ગ્રાઇન્ડર ચાલુ તો ફાઇનલી ગાઈસ આપણું જ્યુસ થઈ ગયું છે તૈયાર આને ડેકોરેટિવ થોડું બનાવીએ વિથ હેલ્પ ઓફ ધીસ લેમન જ્યુસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો ચાખીને ટેસ્ટ કરીએ કે કેવું રહે છે એના પહેલાં થોડું ડેકોરેટિવ આપણે બનાવીએ તો જોઈએ સો ફાઇનલી ગાઈસ આપણો જ્યુસ તૈયાર થઈ ગયો છે અને મેં એને ગ્લાસમાં કાઢી દીધો છે તમને જોઈ બતાવું કે આ મેં ડેકોરેટિવ આવી રીતે કર્યો છે કંઈક ટ્રાય કર્યો એવી રીતે આજે બાર લોકો હોટલમાં કરતા હોય છે એ રીતે જ લીંબુ ભરાઈને તો જોઈએ આગળ ટેસ્ટમાં કેવો રહે છે ટેસ્ટ કરીએ ચલો લાઈવ થોડું ઓકે ઓકે છે બટ ફર્સ્ટ ટ્રાયમાં સારું છે કહેવાનો મતલબ પહેલા ટ્રાય પ્રમાણે સારું બન્યું છે ગુડ આને મેં થોડું
બાપા ગુડ. હવે યસને ટ્રાય કરાવીએ. ટ્રાય કરજો. સૂંઘશો નહીં, સારું સારું જ છે. નશા ચડી ગયા. નશા એ શરાબ કા નશા. શેના માટે આલ્યો? ટેસ્ટ કરવા. તો ગાઈઝ ગાઈસ નહીં સારું બની બરાબર છે ને? ફર્સ્ટ ટાઈમ પ્રમાણે ઓકે ઓકે છે. ભાઈ થોડું હજી ઠીક છે, હમ. પતલું હોય હમ સારું લાગશે. એક ફરી વાર પીઓ, તમારો ફોટો પાડીએ. ના ના બસ બસ. ના ના પાડો. ખટું બોલો હોય. સારું લાગે ને? હમ. તો આગળ ટેસ્ટ કરાવીએ હવે અને એમનો રિવ્યૂ જાણીએ. એનું ફેસ રિવ્યૂ નથી કરવાનો, પણ ટેસ્ટનો રિવ્યૂ જાણીએ. કેવું લાગ્યું તમને? સરસ, પણ થોડું ઠીક લાગે છે. બધાને સરસ લાગ્યું છે, પણ ફર્સ્ટ ટાઈમ પ્રમાણે ઓકે ઓકે છે. બરાબર. ટેસ્ટ ઓકે છે, હમ પલ્પ થોડું ઠીક છે. પછી જાડું છે એ પ્રમાણે. ઓકે ભાઈ, જાડું છે, થોડું જાડું બનાવ્યું છે તો વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે પતલું બનાવીશું થોડું. બન્યું સરસ છે નહીં? થોડું પતલું કરીને લાવો તો સારું લાગે. ઓકે ભાઈ, પતલું નેક્સ્ટ ટાઈમ આપણે પતલું કરીશું. આ સારું બન્યું છે. આપણને આનંદ ખુશ થઈ ગયો. હવે આગળ મમ્મી પપ્પાને ચખાડશું. મમ્મી તો નહીં ચાખવાનું, પણ પપ્પાને ચખાડશું. સો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ ધાર્મિક ભાઈના ઘરે ટાઈમ પાસ કરવા માટે. જોઈએ ધાર્મિક ભાઈ શું કર્યા, શું કેમ આગળ. ગાઈસ, આજના વિડીયોને એ વિરામ આપીએ છીએ આપણે, અને મળીએ આવતીકાલે નવા દિવસ સાથે, નવી વાત સાથે, નવી મજા સાથે. તો આજના દિવસમાં અમે બનાવ્યો છે ગુઆવા જ્યુસ. સારો બને ટેસ્ટમાં, બધાને ભાવ્યો એવો, મજા પડે. એક નવું એડવેન્ચર આપણે કરીએ. તો ફાઇનલી આપણે વિરામ આપીએ. અને ખાસ એક વાત જણાવવાની છે કે જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.